જય દ્વારકાધીશ મિત્રો, આજ છે મારો પહેલો વ્લોગ અને તમારા બધાનું સ્વાગત છે મારા પહેલા વ્લોગમાં। અત્યારે હું આવ્યો છું ખેતરે બધા વ્યક્તિઓને લેવા માટે અને કપાસ લેવા માટે। સવારે મૂકી ગયો હતો અને અત્યારે લેવા આવ્યો છું। આ જુઓ અમારો સનસેટ પોઈન્ટ ઉપર અમારે જવું ન પડે, ડેઈલી અમારે સનસેટ જ હોય। સિટીવાળા લોકોને જવું પડે સનસેટ જોવા માટે। અમે ખેતરે આવીએ એટલે જો આવો નજારો હોય। આ જો અત્યારે કપાસ લઈને આવે છે, હું એ લોકોને જ લેવા આવ્યો છું। આ ટેલરમાં આપણે લઈ જવાના છે। પછી અત્યારે 5-6 ગાંસડી આવી ગઈ હોય એવું લાગે છે, જોઈએ હવે કેટલી આવી છે। હમણાં જો ખૂબ વજન કરવો હોય લઈ જવાની છે। એટલે સવારે હું બધાને મૂકી ગયો હતો કપાસ વીણવા માટે અને અત્યારે હું બધાને લેવા આવ્યો છું। જો અત્યારે એક ગાંસડી લાવી રહ્યા છે, જો એવી રીતના બધી અહીંયા લાવવાની છે। અત્યારે 4-5 જેવી દેખાય છે। અત્યારે 6 ગાંસડી આવી ગઈ છે અને બીજી આવે છે હમણાં। આ 1, આ 2, 3, 4, 5 અને 6 બીજી હમણાં આવશે। સામેથી લઈને આવે છે અત્યારે જો દેખાતી છે। 4 લઈને આવે છે અને 1 લેવા ગયા છે, એટલે કુલ 14 કા 15 હશે અત્યારે। ને એનો વજન કરીને આપણે લખવાનું છે આ બુકમાં। આ બુકમાં આપણે લખશું। અત્યારે હું આવી ગયો છું ઘરે, કપાસ લઈને જોઈ શકો છો। અત્યારે કપાસ ઉતરાવાનો છે। કપાસ લઈને આવી ગયો અને ઓલી રૂમમાં નાખવા જવાનો છે। મિત્રો અત્યારે અંધારું છે એટલે હું તો સરખું નહીં બતાવતો હોઉં, પણ અત્યારે આપણે કપાસ ખાલી કરી નાખ્યો છે અને હવે આપણે પાર્કિંગ કરી દેવી। અત્યારે વાગ્યા છે સવારના 9 અને હું આવ્યો છું ખેતરે દાળિયાઓને મૂકવા માટે, કારણ કે કાલે સાંજે કપાસ લઈને ગયો હતો એ રીતે આજે પણ સાંજે કપાસ લેવા આવવાનું છે। અને આજે મારે કોલેજમાં રજા હતી તો હું બધાને મૂકવા આવ્યો સવારે। તો હમણાં હું પાછો ગાડી અહીંયા પડી છે એટલે ગાડી લઈને વયો જઈશ આટો મારીને। એમાં તો મસ્ત તડકો નીકળી ગયો છે, જોવો છો। આ છે અમારું ખેતર અને બધા ગયા છે કપાસ વીણવા માટે। જઈએ ઘરે અને સાંજે પાછા કપાસ લેવા માટે આવશું। આપણે ગાડી લઈને ઘરે જવાનું છે। અત્યારે રીધમને યુગ આવી ગયા છે। સાઈડ બંધ કરે, સાઈડ બંધ કર। सीताराम देख सकते हो तो BMW आ सकती है, इसे बेच दिया तो। આપણે અત્યારે અહીંયા અંડરગ્રાઉન્ડ નળી નાખવાની છે, એટલે આપણે ખોદીને નળી નાખી દેવી અત્યારે, કારણ કે પાણી પાવા માટે એક સાથે 3 કેરામાં પાણી જાય એ માટે। અહીંયા 2 તો છે સાઈડમાં, ત્રીજો આપણે ખોદવા માટે પાવડો, તિકમ અને કોદાળી 3 વસ્તુની જરૂર પડશે, તો આપણે એ 3 વસ્તુ લઈ આવવી। આ આવી ગયો પાવડો, પછી તિપકમ આમાં ક્યાંય છે, આ તિપકમ અને એક કોદાળી, આ આવી ગઈ કોદાળી। 3 વસ્તુ ચાલો આપણે 3 વસ્તુ લાવી તો નાખી છે, હવે ખોદવાનું કામ શરૂ કરવી। આપણે અહીંયાથી અહીંયા લગી ખોદીને નળી નાખવાની છે। આપણે અહીંયા નળી નાખવા માટે ખોદવાનું કામ શરૂ કરી દેવી। તો નાખ્યું છે અહીંયા, હવે આપણે પાવડેથી ધૂળ કાઢી લેવી અંદરથી। આપણે આ કનેક્શન તો કરી નાખ્યું છે, પરંતુ અહીંયા એક ક્લેપ ઘટે છે, તો એક ક્લેપ આપણે લઈ આવવી। પછી આપણે આ જે નળી અંદર નાખી છે એને દાટી દેવી। પહેલાં એક ક્લેપ લાવવો પડશે, એ બંધ કરવો જોઈશે। આ અહીંયા જે રીતે ક્લેપ લગાડ્યો છે એ રીતે અહીંયા પણ એક જોઈશે। ચાલો મિત્રો, તો હવે આપણે એક ક્લેપ લઈ આવી અને પછી બધું કામ પૂરું કરી દેવી। આપણે ક્લેપ હવે લગાડી દીધા છે, જોઈ જુઓ। હવે આપણે ક્લેપ લગાડી દીધા બધી જગ્યાએ। હવે આપણે આ સરને બોરી દેવી, આપણે જે ખાડો કર્યો છે એ નળીને સીધી કરીને। હવે આપણે બધે બોરી દેવાની છે। હા, આપણે હવે બધું
ફિટિંગ પરફેક્ટ થઈ ગયું છે. હવે આપણે પાણી શરૂ કરીને ચેક કરી લેવી કે હવે આવે છે કે નહીં. આપણે પાડી મોટરની સ્વિચ અને જો પાણી આવી ગયું છે. જો આ એક ડન, પછી બીજું અહીંયા આ સેકન્ડ અને થર્ડ અહીંયા. ત્રણેય જગ્યાએ પરફેક્ટ પાણી આવી ગયું છે. હવે આપણે બંધ કરી દેવી, કારણ કે આપણે કેરા તો સવારે પાઈ દીધા હતા. ફ્રેન્ડ્સ, હવે હું આ વ્લોગને એડિટ કરીને પૂરો કરું છું. જો તમને મારો વ્લોગ ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.